નમસ્કાર દર્શક મિત્રોને સાહિત્ય જગતની સ્પર્ધા નંબર 50 એમાં આપ સૌનું સ્વાગત છે। હું જયસુખ જીકાદરા ગારિયાધાર જિલ્લો ભાવનગરથી આપ સૌની સમક્ષ એક પાત્રી અભિનય મેવાડના મુખ સેવક ભામાશાહનો રજૂ કરું છું। તો આપ સૌ મારા અભિનયને શાંતિથી સાંભળશો અને જોશો એવી અપેક્ષા। જન્મ આ મેવાડની ધરા ઉપર થયો છે। મેવાડની એક એક માટીનો કણ થી આ મારું શરીર ઘડાયેલું છે। મેવાડની ધરાનું પાણી પીને હું મારા જીવતરને આગળ ધપાવી રહ્યો છું। આ માં ધરાનું ઋણ મારા ઉપર ખૂબ ચડેલું છે। ધરતી માતાનો તરફ મારે ફરજ બજાવવાનો આજે અવસર આવી પહોંચ્યો છે। તો હું એનાથી દૂર જતો રહું તો એ મારા માટે કલંક સમાન છે। આ વિગત એવી છે કે આજે દુશ્મનોને હંફાવનાર સિસોદિયા કુળનો મહારાણો પ્રતાપ મેવાડ છોડીને જાય છે એવા સમાચાર મને મળ્યા છે। તો મારે એને મદદ કરવી જોઈએ। મારા ધન ધાન્ય જે છે એને આપી અને ફરી વખત બેઠો કરવો જોઈએ। તો ચાલો સૈનિકો, આપણે સૌ મહારાણા પ્રતાપને મળવા જઈએ। તો ચાલો તૈયાર થાઓ। નમસ્કાર રાણા પ્રતાપ, હું આપનો સેવક, આપનો દાસ અને મેવાડનો એક પામર માનવી ભામાશાહ છું। હું આપને આજે નાનકડી એવી મદદ કરવા માટે આવ્યો છું। મેં સાંભળ્યું છે કે આપ મેવાડ છોડીને જતા રહો છો। આ મેવાડની ધરા એની ઉપર આજે તમારું શાસન એ મટી અને દુશ્મનોનું શાસન જો થાય તો ધરણી માતાને ક્યાં જઈને મોં સંઘરવું એવો પ્રશ્ન ઉપસ્થિત થશે। હું આપને આજે મદદ કરવા માટે આવ્યો છું। હું આપને 12 વર્ષ સુધી 25,000 સૈનિકોને નિભાવી શકાય એટલું ધન આપના ચરણોમાં અર્પણ કરવા માટે આવ્યો છું। આપ પાસે તાકાત નથી ખૂટી, પણ દુશ્મનોના સૈનિકો સામે લડવા માટે આપણા જે સૈનિકો છે એને ચૂકવવા માટે નાણાં નથી, એમને ખવડાવવા માટે ધાન્ય નથી, અમે સાંભળ્યું છે। તો હું મારા ઘરે બેઠો બેઠો કયા સુખેથી આ બધું ખાવ અને રહું? આપ દુશ્મનો સામે લડતા હોય અને હું સુખેથી રહું તો મારા માટે કલંકની વાત છે। હે મહારાણા પ્રતાપ, મારું આ ધન્ય અને ધન છે તમે સ્વીકારો અને દુશ્મનોને સામે બમણા જોરથી તમે ફરી વખત લડાઈ કરો। દુશ્મનોના ઘોડાના જે ડાબલાઓ આજે ધરતી ઉપર ખડખડાટ થઈને વહી રહ્યા છે એને તમે દૂર કરો। માં ધરાને તમે દુશ્મનોના હસ્તકથી સ્વતંત્ર કરો। આપણી પાસે અપેક્ષા હું રાખું છું। આજે મેવાડની ધરા પોકાર પાડી રહી છે, હે સિસોદિયા રાજપૂતો, તમે અહીંયા જે દુશ્મનોના ઘોડાઓના ડાબલા ખખડી રહ્યા છે એમને આ ઉપરથી દૂર કરો અને મને સ્વતંત્ર કરો। તો આજે હે મહારાણા પ્રતાપ, હું કોઈ મોટો ધનાઢ્ય વેપારી તો નથી, પણ મારાથી થાય એટલી મદદ કરવા માટે આવ્યો છું। તમે મારું ધન ધાન્ય સ્વીકારો અને મેવાડની ધરણી માટે બમણા જોરથી બમણી તાકાતથી ફરી વખત લડાઈ શરૂ કરો। ભગવાન એકલિંગજી જે છે એ આપને ફરી વખત પૂરેપૂરી તાકાત આપશે, લડવા માટે શક્તિ પૂરી પાડશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। તો જય એકલિંગજી મહારાજ કહી અને આ ફરી વખત યુદ્ધનો પ્રારંભ કરો અને જ્યારે આપને જરૂર પડે ત્યારે આપના સેવકને તમે યાદ કરજો એવી પણ આપની પાસે અપેક્ષા રાખું છું। ભામાશાહના આ જુહાર, પ્રણામ। જય એકલિંગજી મહારાજ, જય ભોલેનાથ, જય એકલિંગજી।